કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ। ભારતીય સેનાના સાહસ, શૌર્ય અને પરાક્રમ ઓપરેશન સિંદૂરને બિરદાવતી તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી થયા સહભાગી। ભારતીય સેનાના અપ્રતિમ સાહસ, શૌર્ય અને પરાક્રમ ઓપરેશન સિંદૂરને બિરદાવવા દેશભરમાં તિરંગા યાત્રા યોજાઈ રહી છે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિતભાઈ શાહની ઉપસ્થિતિમાં અમદાવાદના સાણંદ ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે નળ સરોવર ચોકડીથી એકલિંગજી રોડ પર આવેલા મહારાણા પ્રતાપ સ્ટેચ્યુ સુધી પદયાત્રા કરી। કેન્દ્રીય ગૃહમંત્રીએ યુવાન અને ગ્રામજનોના ઉત્સાહને આવકાર્યો હતો। તિરંગા યાત્રામાં અમદાવાદ જિલ્લાના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના શિક્ષકો તથા અધિકારી કર્મચારીઓ 680 મીટર લાંબા ધ્વજ સાથે જોડાયા। ઉપરાંત મોટી સંખ્યામાં સાણંદ અને આસપાસના વિસ્તારોના પ્રજાજનો, સામાજિક અને રાજકીય અગ્રણીઓ તિરંગા યાત્રામાં ઉત્સાહભેર સહભાગી થઈ ભારત માતાના જયઘોષથી વાતાવરણને જીવંત બનાવ્યું હતું તથા ભારતીય સેનાના સાહસ અને શૌર્યને વધાવ્યું હતું। તિરંગા યાત્રામાં સાણંદના ધારાસભ્ય કનુભાઈ પટેલ, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી, ધંધુકાના ધારાસભ્ય કાળુભાઈ ડાભી, જિલ્લા પંચાયતના પ્રમુખ કંચનબા વાઘેલા, જિલ્લા કલેક્ટર સુજીત કુમાર, જિલ્લા વિકાસ અધિકારી વિદે ખરે, રાજકીય અગ્રણીય શૈલેષભાઈ દાવડા, હર્ષદ ગીરી ગોસ્વામી, જિલ્લા તથા તાલુકા વહીવટીતંત્ર અને પોલીસ તંત્રના પદાધિકારી અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા। સંજીવ રાજપૂતનો રિપોર્ટ, S9 ન્યૂઝ, અમદાવાદ। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।